નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। હોર્મોઝથી વધુ એક ગુડ ન્યૂઝ। 58 મેટ્રિક ટન એલપીજી લઈને ભારત આવી રહ્યું છે 7મું ટેન્કર। ગુજરાતમાં આજે આરટીઈ હેઠળ એડમિશન માટે ફોર્મ ભરાશે। કુલ 84,000થી વધુ બેઠકો પર। 70માં મુસળાધાર માવઠું। દ્વારકા, વેરાવળ અને કલ્યાણપુરામાં 1.5 ઇંચ વરસાદ। આજે પણ આગાહી। શાળા, દવાખાના અને કચેરીમાં આચારસંહિતાનો સેડાકોશ ભંગ। સરકારી યોજના અને નેતાઓના બોર્ડ યથાવત। મધ્યસ્થી બનવા નીકળેલા પાકિસ્તાન પાસે અમીરાતે $2 મિલિયન દેવું તાત્કાલિક પાછું માંગ્યું। ભીંડુબાબાથી ઉતરતો નથી નાસિકનો રવિન્દ્ર। 100થી વધુ મહિલાઓ પર બળાત્કાર કર્યો। 89 અશ્લીલ વિડીયો જપ્ત। કેદારનાથ ધામમાં કુદરતનો કહેર। ભારે હિમવર્ષાના કારણે યાત્રાની તૈયારીઓ પર બ્રેક। 22 એપ્રિલે ખુલશે કપાટ। મહેસાણા મહાનગરપાલિકાનો જંગ। 13 વોર્ડની 52 બેઠકો માટે 425થી વધુ દાવેદારો મેદાનમાં। કેનેડામાં ફરી ગેંગસ્ટરનો આતંક। કાર શોરૂમ પર આડેધડ ફાયરિંગથી ફેલાયો દહેશતનો માહોલ। કેરળમાં કોંગ્રેસના સાંસદ શશી થરૂરના કાફલા પર અજાણ્યા સખાનો હુમલો। ગનમેન સાથે કરી મારપીટ। સીબીએસઈનો મોટો નિર્ણય। હવે વિદ્યાર્થીઓને 2 નહીં પણ 3 ભાષાઓ ભણાવવી પડશે। કર્મચારીઓ માટે ખુશખબર। રાજીનામું આપો કે ચટણી થાય। કંપનીઓએ હવે માત્ર 2 દિવસમાં જ કરવું પડશે ફૂલ એન્ડ ફાઇનલ સેટલમેન્ટ। 10 એપ્રિલથી ટોલ પ્લાઝા બનશે સંપૂર્ણ કેશલેસ। રોકડ પેમેન્ટ બંધ અને ટેક્સના દરમાં પણ વધારો। કેરળમાં ચૂંટણી પ્રચાર કરતા શશી થરૂરની કાર પર 8 સખાનો હુમલો। બનાસકાંઠામાં તમાકુની ખરીદીનો પ્રારંભ। 3 દિવસમાં 8,000 બોરીની આવક। ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી। ભરોસો રાખો, બધું જ બરાબર છે। પેટ્રોલ, ડીઝલ અને એલપીજીને લઈને કેન્દ્ર સરકારનું મહત્વનું નિવેદન। પીએમ કિસાન યોજનાના 23મા હપ્તાની રાહ જુઓ છો તો સરકારે કર્યા છે મોટા ફેરફાર। એગ્રીસ્ટેક કાર્ડ વિના નહીં મળે 2,000 રૂપિયા। ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા પક્ષ પલટાની મોસમ શરૂ। 3 જિલ્લામાં ભાજપને મોટો ઝટકો। ભારે વરસાદની આગાહી। ભારતમાં એક સાથે 4 ચક્રવાતી સિસ્ટમ સક્રિય। ગુજરાત સહિત મહારાષ્ટ્ર, તમિલનાડુ, પોંડિચેરી અને કેરળમાં માવઠું તત્કાટ મચાવશે। સોના ચાંદીના ભાવમાં મોટું ગાબડું। ચાંદી 35,000 ગગડી અને સોનું પણ 12,000 સસ્તું થયું। વેપારીઓ સાવધાન। ડુપ્લિકેટ પનીરના વેચાણ પર ફૂડ સેફ્ટી વિભાગના કડક નિયમો જાહેર। વન વિભાગનો મોટો નિર્ણય। અમદાવાદમાં વાંદરાઓને કોઈ પણ ખાવાનું આપતું દેખાશે તો 3 વર્ષની જેલ અને 25,000 રૂપિયાનો દંડ થશે। કોરોનાનો નવો વેરિયન્ટ શિકાડા વકર્યો। 23 દેશોમાં દેખાયા કેસ। ઇન્ડિયન મેડિકલ એસોસિએશને ગુજરાત સહિત દેશભરમાં સતર્ક રહેવા આપી સલાહ। ચૂંટણી તો આવતી જતી રહેશે, પરંતુ ખાડી દેશો પર નિવેદનબાજી કરતા વિપક્ષને પીએમ મોદીએ આડે હાથરે લીધા। ગુજરાતમાં વસ્તી ગણતરી પર બ્રેક। સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પગલે સરકારનો મોટો નિર્ણય। રાઘવ ચડ્ડાની વિદાયનો સંકેત। આમ આદમી પાર્ટીએ ડરપોક ગણાવીને આપ્યો મોટો જવાબ। ગુજરાતમાં કાર્યકરોનો ધરપકડનો મુદ્દો સંસદમાં કેમ ન ઉઠાવ્યો? રાઘવ ચડ્ડા પર ભડક્યા આપના નેતાઓ। સતત બીજા દિવસે દેવભૂમિ દ્વારકામાં કમોસમી વરસાદ। 9 જિલ્લામાં એલર્ટ જાહેર। વડોદરામાં પરિવહન વિભાગના નિર્ણયોનો વિરોધ। 10 વર્ષ કે તેથી વધુ જૂની રિક્ષા સામે વધુ દંડ ફટકારતા રોષ। રાજસ્થાનના ચર્ચિત એમએલએ રવિન્દ્રસિંહ ભાટી સામે એફઆરઆઈ। ગાયકની એક કોમેન્ટ અને શરૂ થયો મોટો વિવાદ। પાકિસ્તાનમાં ડીઝલ 520 રૂપિયા પ્રતિ લીટર, પેટ્રોલ 458 રૂપિયા પ્રતિ લીટર। યુદ્ધના કારણે પાડોશી દેશ હાંફી ગયું। 2 લાખ કરોડનું રાહત પેકેજ। કોરોના યુગ જેવી ક્રેડિટ સ્કીમ। ઈરાન યુદ્ધ વચ્ચે ભારત સરકારની મોટી તૈયારીઓ। હોર્મોઝની માથાકૂટ ખતમ થશે। ખાડી દેશોએ પાઇપલાઇનની તૈયારી કરી। પીએમ મોદી પાસે પહોંચી બ્લુપ્રિન્ટ।
આપે કેમ કાપ્યું રાઘવ સડ્ડાનું પત્તું, સૌરવ ભારદ્વાજના નિવેદને ખોલી અસલી પોલ. ગરમીના કારણે શાળાના સમયમાં ફેરફાર, વિદ્યાર્થીઓને અડધો કલાક વહેલી રજા. સામાન્ય માણસથી લઈને વેપારીઓ સુધી બધાની ઊંઘ ઉડી, સરકારના એક નિર્ણયથી સોનાની કિંમતમાં મોટા ઉલટફેરના એંધાણ. યુનિફોર્મ સિવિલ કોડ યુસીસી બિલના વિરોધમાં શુક્રવારે ભરૂચ જિલ્લામાં મુસ્લિમ સમાજનો વિરોધ. હવે ખેતીને બનાવો બિઝનેસ, કેન્દ્ર સરકાર આપી રહી છે 2 કરોડ સુધીની લોન. દિલ્હી એનસીઆર સહિત ઉત્તર ભારતમાં ભૂકંપનો જોરદાર આંચકો, અફઘાનિસ્તાનમાં હતું કેન્દ્રબિંદુ. અચ્છે દિન શાહ, રાંધણ ગેસ, કરિયાણું અને દવાથી લઈને ટોલ ટેક્સ બધું જ મોંઘું, લોકોનું બજેટ ખોરવાયું. અમદાવાદમાં ભાજપના 40+ કોર્પોરેટરોની ટિકિટ કાપી શકે, વય મર્યાદા 3 ટર્મ, ગેરશિસ્તના નિયમો લાગુ. સૌરાષ્ટ્રવાસીઓ સાચવજો, પશ્ચિમ વિક્ષેપોની અસરથી હવામાનમાં પલટો આવશે, કચ્છ, દ્વારકા સહિત 4 જિલ્લામાં માવઠાનું જોર વધારે રહેશે. ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, અકસ્માતમાં વળતરના અધિકારમાં ભાઈ બહેનનો પણ સમાવેશ, કોર્ટે પરિવારની વ્યાખ્યા વિસ્તારી. 16 થી 18 એપ્રિલ સુધી સંસદનું વિશેષ સત્ર, મહિલા અનામત બિલ પાસ થવાની શક્યતા, સરકારની ખાસ તૈયારી. ગુજરાતમાં ધરપકડનું રાજકારણ, કેજરીવાલે ભાજપને લોકશાહીના પાઠ ભણાવ્યા, ગુજરાત છોડવાની ધમકી આપ્યાનો આરોપ. યાત્રીગણ કૃપયા ધ્યાન દે, રેલવેએ આપી મોટી રાહત, હવે છેલ્લી ઘડીએ પણ બદલી શકાશે બોર્ડિંગ પોઈન્ટ. ઈરાન ક્રૂડ ઓઇલ પરત આવશે, 60,000 બેરલ વહન કરતું ટેન્કર ગુજરાત બંદરને સંકેત આપે છે. હોર્મોન સ્ટેટ સમિટ માટે યુકેના પીએમનું ભારતને આમંત્રણ, જળમાર્ગની અડચણ દૂર કરવા 35 દેશોની બેઠક. ભારતે અમેરિકાને ઘણું આપ્યું પરંતુ બદલામાં કાંઈ ન મળ્યું, આસામમાં રાહુલ ગાંધીનો કટાક્ષ. ગુજરાતના રાજકારણમાં ગરમાવો, 160થી વધુ આપ કાર્યકરોની ધરપકડ સામે અરવિંદ કેજરીવાલે મુખ્યમંત્રીને લખ્યો પત્ર, મુલાકાત માટે માંગ્યો સમય. આપે રાજ્યસભામાંથી છીનવ્યું રાઘવ સડ્ડાનું આ પદ, સચિવાલયને નોટિસ આપી કહ્યું તેમને બોલવા ન દો. વૈશ્વિક તેલ અને ગેસના સંકટનો ભારતે નીકળ્યો તોડ, આ મેગા પ્રોજેક્ટ બનશે ભારતનો નવો ઓઇલ રૂટ. હોર્મોનની લગામ હવે ઈરાન અને ઓમાનના હાથમાં, અમેરિકાને આપી ચેતવણી, ભારતે કહ્યું તમારે ચિંતા કરવાની જરૂર નથી. ધવલ પટેલને અનંત પટેલ બનવું છે કારણ કે તેમની સભામાં સકલું ફરકતું નથી, આદિવાસી નેતાનું તડકે ફળ.